મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શ્રી કબીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્રંગ તાલુકાના કોલીવાડા ગામ ખાતે અંકલેશ્વર તિરુપતિ કંપનીમાં અકસ્માતમાં ઈજા બાદ લાચાર બનેલા આદિવાસી સમાજના સભ્યને મદદ માટે ગુહાર લગાવવામાં આવી છે। નેત્રંગ તાલુકાના મનીષભાઈ નરેશભાઈ વસાવાને અંકલેશ્વરની તિરુપતિ એન્જિનિયરિંગ કંપનીમાં કોઈ સુરક્ષા વિના કરાવવામાં આવતા તેઓ શેડ ઉપર પતરા ચડાવતા પોતાનો પગ લપસી જતા જમીન પર પટકાયા હતા અને જેઓને કમરનો નીચેનો ભાગ હલનચલન થતો નથી, જેઓ હાલ લાચાર બન્યા છે અને તેઓ હાલ પોતાની કંપની દ્વારા કોઈ પણ જાતની સહાય કરવામાં આવતી નથી। આવે તેઓ આક્ષેપો કબીર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા કરવામાં આવે છે। ત્યારે આ લાચાર બનેલા આદિવાસી સમાજના વ્યક્તિની સંસ્થાઓ કે દાતાઓ મદદ માટે આગળ આવે તેવી ગુહાર લગાવવામાં આવી છે। રિપોર્ટર અબ્દુલ રફ ખત્રી, ન્યૂઝ 7 ઇન્ડિયા, ઉમલ્લા। અમારા શ્રી મનીષભાઈ નરેશભાઈ પોતે અંકલેશ્વર જીઆરડીસી પાનોલી ખાતે મજૂરી કામ માટે ગયેલ હતા। ત્યાં શેર બનાવવાનું કામ ચાલુ હતું। તે વેળાએ પોતાનો સેફટી વગર કામ ચાલતું હતું અને ઉપરથી પડી જતા એમને કેળના ભાગે ખૂબ ઈજાઓ થઈ છે, ગંભીર હાલતમાં છે, હાલ પથારી વશમાં છે અને પોતે તિરુપતિ એન્જિનિયરિંગમાં કામે ગયેલ હતા। તે જાણ થતાં ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી રામદેવ સાહેબને હું ખૂબ આભાર માનું છું। એમને જાણ થતાં તરત જ આવીને 5,000 રૂપિયાની મને સહાય આપેલ હતી, એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું। મનીષભાઈ નરેશભાઈ તેઓ તિરુપતિ એન્જિનિયરિંગ કંપનીમાં અંકલેશ્વર મુકામે શેડ બનાવતા પડી ગયા હતા। તેઓ ખરેખર બહુ દુઃખદ આત્મા છે। તેઓ ગરીબ છે, તેઓ 1 મહિનાથી ખાટલા પર છે। તેઓને શ્રી કબીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દવાખાનામાં મદદ થાય અને જલ્દી સાજા થાય એના માટે તેઓને 5,000 રૂપિયાનું દવાખાને જવા માટે મદદરૂપ બન્યા છે। તો આવા ઘણા દાતારો હોય, સંસ્થાઓ હોય, તેઓ પણ આવીને એમને મદદ થાય એવી ભાવનાથી હું તમને જણાવું છું। જેટલું બને એટલું જલ્દીથી મનીષભાઈ સાજા થાય એવી ભગવાનને પ્રાર્થના કરીશું, સાહેબને પ્રાર્થના કરીશું। આટલું કહી હું મારું બોલવાનું એમના ચરણોમાં અર્પણ કરું છું અને ભગવાનને પ્રાર્થના કરી જલ્દી સાજા થાય એટલું કહી હું સાહેબ બંદગી કરું છું। સાહેબ શ્રી કબીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી કબીર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી રામદેવ સાહેબ અમારો છોકરો પડી જતા એને જાણ થતાં ઘરે આવીને 5,000 રૂપિયા સહાય રૂપ બનેલ છે, તે એમને હું આભારી છું।